વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર તથા ફતેહગઢ સહિતના તમામ નાના મોટા ગામોમાં નવરાત્રી મહોત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહ્યો છે। તાલુકા મથક રાપર શહેરમાં માતા દેરી ચોક ખાતે સોની સમાજ દ્વારા, મોટાવાસ ખાતે પટેલ સમાજ દ્વારા, માલી ચોક ખાતે માલી સમાજ દ્વારા, સોની સમાજવાડી ખાતે સોની સમાજ દ્વારા, વિકાસવાડી, શંકરવાડી, રતનપરા અને ગેલીવાડી સહિતના વિસ્તારમાં રાકાણી રાઠોડ પરિવાર આયોજિત નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ડીજે સંઘ પરંપરાગત રીતે રાસ ગરબા રમઝટ જામે છે। મહિલાઓ પરંપરાગત ગરબા પર રાસ રમે છે તો યુવાનો અને યુવતીઓ પણ આધુનિક ગરબા પર મશગુલ બની રાસ ગરબાની રમઝટ બોલાવે છે। તો અનેક નવરાત્રીમાં પરંપરાગત ગામઠી પહેરવેશમાં યુવતીઓ રાસની રમઝટ બોલાવે છે। નવરાત્રી મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પીઆઈ જેબી બુબડિયા, પીએસઆઈ પીએલ ફણેજા, પીએસઆઈ ડીઆર ગઢવી તથા સી ટીમ દ્વારા સતત એલર્ટ રહી નજર રાખી રહ્યા છે। તો દરેક નવરાત્રી પોલીસ સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। દરેક નવરાત્રીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અને હોમગાર્ડ સુરક્ષા માટે મૂકવામાં આવ્યા છે।